ઈડર નગરપાલિકામાં જય ભીમ યુવા સંગઠને કરેલ રજૂઆતના પગલે ચીફ ઓફિસરના આદેશને અનુસાર તપાસ દરમિયાન પાણી શુદ્ધ અને પીવાલાયક આવતું હોવાનું આવ્યું સામે। રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારની વિકાસથી લઈ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવાની જવાબદારી નગરપાલિકાની હોય, જેના મારફતથી સરકાર દ્વારા વિકાસના કામો સાથે અન્ય કામો કરવાની સરકારી ગ્રાન્ટ નગરપાલિકાને આપતી હોય તો આ તમામ કામની સરકારી ધોરણે જવાબદારી પાલિકાના ચીફ ઓફિસરની હોય છે અને આ શહેરીજનોની સમસ્યાનું નિવારણ પણ લાવવાની જવાબદારી હોવાથી શહેરીજનોની સમસ્યાનું નિવારણ લાવી ન્યાય દિશાએ કામ કરી આગળ વધવાનું હોય છે। પ્રાપ્ત માહિતી રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં વોર્ડ નંબર 3, 4, 5 વિસ્તારમાં ગંદકી સાથે પીવાનું અને વપરાશ માટે આવતું પાણી દોહળું તેમજ ફીણવાળું આવતું હોવાના કારણે હાલમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો આરોગ્યની દ્રષ્ટિએ ભય હોવાથી સાથે ગંદકીની સમસ્યાને લઈને નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી, જેનો કોઈ યોગ્ય નિકાલ ન આવતા શહેરના જય ભીમ યુવા સંગઠન દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને અનોખો વિરોધ કર્યો હતો અને ન્યાય જેમ બને એમ વહેલાસર આપવાની માંગ કરી હતી। આ મૌખિક રજૂઆતને ચીફ ઓફિસરે ધ્યાનમાં લઈને તપાસ કરવા માટે પાલિકાની પાણી પુરવઠા વિભાગને તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા, જેના પગલે આ વિસ્તારના વોર્ડ નંબર 3, 4, 5માં તપાસ કરતાં પાણી શુદ્ધ અને પીવાલાયક હોવાનું તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું। જ્યારે આ વિસ્તારના લોકોને પાણી શુદ્ધ અને પીવાલાયક હોવાનું તપાસ દરમિયાન માલુમ પડતા મનમાં રહેલો ખોટો વહેમ દૂર થવા પામ્યો હતો અને હાશકારો લીધો હતો।